તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। ત્યારે છેલ્લા 15 દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને વહેલી સવારે ફરી એકવાર મેઘરાજા મહેરબાન બન્યા હતા। ત્યારે શહેરના કાળાનાળા, કાલુભા રોડ, વાઘાવાડી, ક્રેસન્ટ સર્કલ, કોકા સર્કલ, ભરતનગર અને કાળિયા બીચ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો પાલીતાણા તાલુકાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, લુવારવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે। જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, તાતણિયા, સનાળા જેવી જગ્યાઓ પર પણ વરસાદી ઝાપટા વરસ્યા છે। ત્યારે પવનની ગતિ ખૂબ જ ઓછી હોવાથી વરસાદ શાંત અને સ્થિર જોવા મળ્યો છે। ત્યારે લોકોના ચહેરા ઉપર ખુશી પણ જોવા મળી રહી છે, કારણ કે સતત પડતા વરસાદથી હવે ઉકળાટ અને બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણ પણ ઠંડક ભર્યું બન્યું છે।